વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 પ્રકરણ 3 માનવ પ્રજનન તંત્ર, જેના વિશે આપણે જોયું હતું પહેલા. સૌથી પહેલું જે લેક્ચર કે જેમાં નર પ્રજનન તંત્ર વિશે જોયું હતું કે જેની રચના કેવા પ્રકારની હોય, અને પછીના લેક્ચરની અંદર આપણે માદા પ્રજનન તંત્રની ચર્ચા કરી હતી. પણ ફક્ત એની અંદર આપણે એટલું જ જોયું હતું, નર પ્રજનન તંત્રમાં શુક્રપિંડ, શુક્રવાહિકા અથવા તો અધિવૃષણ નલિકા, નેટ જેની જાળી જેવી રચના છે તે, શુક્રવાહિની જે છે તે, એની જે સહાયક ગ્રંથિઓ જેમ કે શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્લેન્ડ અને બલ્બોરેટરી ગ્લેન્ડ, અને સ્ખલન નલિકા, મૂત્રજનન નલિકા નરની અંદર હોય અને માદાની અંદર ફક્ત મૂત્ર નલિકા એકલી જ હોય અને જનન નલિકા અલગ આપણને જોવા મળે, બંને ભેગી આપણને જોવા નથી મળતી. આ બધી ચર્ચા આપણે પહેલા કરી નાખી. માદાની અંદર પણ આપણે જોયું હતું ભાઈ કે અંડપિંડ કેવી રીતે અંડવાહિની જોડે સંકળાયેલું હોય છે, અંડવાહિની કેવી રીતે ગર્ભાશય, અને ગર્ભાશય જે છે તે યોનિમાર્ગ જોડે ગ્રીવા દ્વારા કેવી રીતે જોડાયેલું હોય છે, અને એની જે રચના જે છે તેના વિશે ચર્ચા આપણે પહેલા કરી હતી. હવે આપણે જેના મુખ્ય બે પ્રજનન અંગો, કયા મુખ્ય બે પ્રજનન અંગો છે, તો નરની અંદર જો આપણે જોઈએ તો એનું એક પ્રજનન અંગ કે જેને આપણે કહીએ છીએ શુક્રપિંડ નરમાં, અને માદામાં જે મુખ્ય પ્રજનન અંગ છે તે છે અંડપિંડ. મુખ્ય પ્રજનન અંગ કેમ કહેવાય આને? કારણ કે તે પ્રજનન કોષનું નિર્માણ કરે છે અને પ્રજનન કોષનું ફલન થાય છે. આપણને ખ્યાલ છે નરની અંદર જે શુક્રપિંડ છે તે શુક્રકોષનું નિર્માણ કરશે અને જે અંડપિંડ જે છે જે અંડકોષનું નિર્માણ કરશે. હવે શુક્રપિંડની અંદર કેવી રીતે શુક્રકોષનું નિર્માણ થાય, અંડપિંડમાં કેવી રીતે અંડકોષનું નિર્માણ થાય, તે વસ્તુ આપણે અહીંયા જન્યુજનનમાં જોવાનું છે. સૌથી પહેલા આપણે નર જન્યુજનન એટલે શુક્રપિંડમાં કેવી રીતે શુક્રકોષનું નિર્માણ થાય તે જોઈશું, અને ત્યારબાદ માદા જન્યુજનન કે માદાની અંદર અંડપિંડમાં અંડકોષનું નિર્માણ કેવી રીતે થાય તેના વિશે જોઈશું. એટલે સૌથી પહેલા જે નર જન્યુજનન છે તેના વિશે ચર્ચા કરીએ આપણે. તો શુક્રપિંડની અંદર, શુક્રપિંડમાં એની અંદરની તરફ તમને બધાને ખ્યાલ છે, આપણે પહેલા પણ ચર્ચા કરી હતી નર પ્રજનન તંત્રની અંદર, કે શુક્રપિંડની અંદર સ્ટેમ સેલ આવેલા હોય છે, સ્ટેમ કોષો, કે જેને આપણે આદિ શુક્રકોષો પણ કહીએ છીએ. આદિ શુક્રકોષો. આ જે આદિ શુક્રકોષો જે છે તે દ્વિતીય હોય છે અને તે અવિભેદિત કોષોનો જથ્થો છે, માટે તેને સ્ટેમ સેલ્સ પણ કહીએ છીએ આપણે. આ જે આદિ શુક્રકોષ છે તેને આપણે નર જનન કોષ, પણ નર જનન અધિચ્છદ કોષીય કહીશું તો વધારે અનુકૂળ રહેશે. આ જે આદિ શુક્રકોષ જે છે તેનું અર્ધીકરણ થાય છે. મિત્રો, તમને બધાને ખ્યાલ છે ઉચ્ચ કક્ષાના સજીવોમાં પ્રજનન કોષના નિર્માણ સમયે અર્ધીકરણની પ્રક્રિયા થાય, અને અર્ધીકરણ જે બે તબક્કાઓમાં થાય, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1 ની અંદર પૂર્વાવસ્થા 1 કે જે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટિન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ 5 અવસ્થાઓની અંદર વિભાજિત થાય, જેમાં એક મહત્વની ઘટના વ્યતિકરણ નામની ઘટના કે જેની અંદર ભિન્નતા દર્શક જે જનીનો છે તેનું નિર્માણ થાય છે, કે જે પિત્તો કરતા કંઈક અલગ જનીનો જન્યુની અંદર આપણને જોવા મળે, ને એ જન્યુથી જો ફલન થાય તો ફલિતાંડમાંથી નવા જનીનો આવે, ને ફલિતાંડથી જે સજીવનું નિર્માણ થાય તે સજીવની અંદર નવા જનીનો આવવાને કારણે તે પિત્રો કરતા થોડોક અલગ આપણને જોવા મળે છે. અને તે ખૂબ જ જરૂરી વસ્તુ છે, કારણ કે બદલતા પર્યાવરણની જોડે અનુકૂળતા કેળવવા માટે આ જે પ્રક્રિયા છે ખૂબ અગત્યની છે. અહીંયા આ જે આદિ શુક્રકોષ છે એ આદિ શુક્રકોષનું સૌથી પહેલા સમવિભાજન થાય છે. ધ્યાન રાખજો, સૌથી પહેલા શું થશે? સમવિભાજન અથવા સમસૂત્રીભાજન. સમસૂત્રીભાજન, સમભાજન અથવા સમસૂત્રીભાજન થઈ અને જે આદિ શુક્રકોષ છે તેની સંખ્યામાં વધારો થાય. દેખો, આ વસ્તુ ક્યાં થાય છે? શુક્રપિંડની અંદર. શુક્રપિંડની અંદર કઈ જગ્યાએ થાય છે? તો શુક્રપિંડની અંદર શુક્રોત્પાદ નલિકામાં થાય છે. શુક્રોત્પાદ નલિકા ક્યાં હોય તે વસ્તુ તમે જોઈ ગયા નર પ્રજનન તંત્રની અંદર. જેમ કે આ જે છે
આ શુક્રપિંડ છે અને તેની અંદર જે શુક્રોત્પાદ નલિકા છે, દાખલા તરીકે આ શુક્રોત્પાદ નલિકા છે કે જે એની અંદર 200 થી 250 જેટલા જે ખંડો હોય છે, એ પ્રત્યેક ખંડની અંદર 3 થી 5 ની સંખ્યામાં શુક્રોત્પાદ નલિકાઓ જોવા મળે અને આ જે શુક્રોત્પાદ નલિકાની અંદરની તરફ જનરલી આપણે જોઈએ તો અંદરની તરફ આની જે દિવાલ છે, ધ્યાન રાખજો, આની જે દિવાલ છે એ દિવાલની અંદર મુખ્યત્વે બે પ્રકારના સેલ હોય છે, જેમાં એક કોષો કે જેને આપણે વાત કરી હતી કોને, આદિ શુક્રકોષો કહીશું તેને, અને બીજા જે કોષ છે તેને આપણે કહીશું સર્ટોલી કોષ. આનો જો આડો છેદ લઈએ આપણે તો આ તેનું પોલાણ છે અને આ તેની દિવાલ છે. તો દિવાલની અંદરની તરફ શુક્રકોષ જનનની પ્રોસેસ થશે અને જ્યારે શુક્રકોષ જ્યારે પુખ્ત બનશે ત્યારે આ પોલાણની અંદર આવી અને તેનું વહન જે છે એ વહન આ ગેટમાં થઈ, શુક્રવાહિકામાં થઈ, અધિવૃષણ નલિકામાં થઈ અને શુક્રવાહિનીમાં જશે. પણ અધિવૃષણ નલિકાની અંદર પણ તેનો સંગ્રહ થાય છે, સંગ્રહ તો થાય છે, તેનો વિકાસ પણ થાય છે અને સહાયક જે ગ્રંથિઓ છે તેનો પણ સ્ત્રાવ થાય છે કે જેના કારણે શુક્રવાહિનીમાં આગળની તરફ જઈ જે શુક્રાશય જે છે, પ્રોસ્ટેટ ગ્લેન્ડ છે અથવા તો જે બલ્બોરેટર ગ્લેન્ડ છે કે જેનો સ્ત્રાવ એ વીર્યના નિર્માણ કરવા માટે થાય છે અને તેની અંદર રહેલો જે શુક્રકોષ છે તેને ગતિશીલતા આપે છે અને તેને પોષણ આપવાનું કામ કરે છે, જે સહાયક ગ્રંથિઓ છે તે. પણ અહીંયા આ જે શુક્રપિંડ છે એ શુક્રપિંડની અંદર આ જે શુક્રોત્પાદ નલિકાઓ છે એની જે દિવાલ છે એ દિવાલની અંદર શુક્રકોષ જનનની પ્રોસેસ થાય છે અને એનો જો આડો છેદ લઈએ આપણે તો અહીંયા દાખલા તરીકે અહીંયા ગોળાકાર આખી નલિકા છે, આ તેની દિવાલ છે, આખી આ દિવાલ છે અને આ તેનું પોલાણ છે, લ્યુમેન છે. તો આ દિવાલની અંદર સૌથી ઉપરની તરફ અહીંયા જે સેલ હશે એ કયા સેલ હશે, આદિ શુક્રકોષ હશે, જેનું સમવિભાજન થઈ અને મલ્ટીપ્લાય સેલ્સ થશે. અહીંયા ઘણા બધા મલ્ટીપ્લિકેશન આપણને જોવા મળશે. અહીંયા આદિ શુક્રકોષમાંથી જે ઘણા બધા સેલ્સનું નિર્માણ થાય છે સમસૂત્રી ભાજનથી. હવે સમસૂત્રી ભાજનથી નિર્માણ પામતા જે કોષો છે, દાખલા તરીકે અહીંયા ઘણા બધા કોષો બની ગયા આદિ શુક્રકોષમાંથી, સમસૂત્રી ભાજનથી ઘણા બધા કોષો બન્યા, તે પણ કેવા રહ્યા, દ્વિકીય. ધ્યાન રાખજો અહીંયા આ જે તૃતીય કોષ છે તેની અંદર આ દાખલા તરીકે આ દ્વિતીય કોષ છે. સમસૂત્રી ભાજનથી જે ઘણા બધા કોષો બન્યા તેનું શું થશે, હવે તો આની વૃદ્ધિ થશે. આની શું થશે, વૃદ્ધિ થશે. તમને બધાને ખ્યાલ છે મિત્રો, કોઈ પણ વિભાજન થાય તો વિભાજન થતા પહેલા એને આંતરાવસ્થામાંથી પાસ થવું પડે. એનું કારણ શું છે, આંતરાવસ્થામાં એ જે કોષ છે, કોષના કોષ કેન્દ્રનું સૌથી પહેલા વિભાજન થવાનું હોય તો વિભાજન થતા પહેલા એ કોષ કેન્દ્રની અંદર જે જનીન દ્રવ્ય છે તે બેવડાય છે અને એ જનીન દ્રવ્ય કઈ જગ્યાએ બેવડાશે, આંતરાવસ્થામાં. એટલે આંતરાવસ્થાની અંદર એ જે મૂળ જે કોષ છે એ કોષની વૃદ્ધિ થાય છે. તેના કોષ કેન્દ્રની અંદર અથવા કોષ રસની અંદર જે પણ જૈવિક દ્રવ્યો છે એ જૈવિક દ્રવ્યોમાં વધારો થઈ અને એ જે કોષ છે એ કોષની સાઈઝમાં વધારો થાય છે. દાખલા તરીકે આ સામાન્ય કોષ છે, એની સાઈઝમાં વધારો થશે. અહીંયા આ જે છે તે દ્વિતીય કોષ છે, તો અહીંયા પણ આપણને આ કોષ દ્વિતીય જ જોવા મળશે. અહીંયા દાખલા તરીકે આ મનુષ્યનો જ કોષ છે, તો આ જે કોષ છે આની અંદર જો 46 રંગસૂત્રો હશે તો અહીંયા પણ કેટલા હશે, 46 રંગસૂત્રો જ હોય. તો આંતરાવસ્થામાંથી પાસ થયા પછી એના જેનેટિક મટીરીયલમાં શું ફરક પડ્યો ભાઈ, તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જે રંગસૂત્રો 46 હોય છે તે એક એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના હોય છે. આંતરાવસ્થામાંથી પાસ થયા પછી આ જે કોષ છે તેની અંદર જે રંગસૂત્રો છે તે બે એકલ સૂત્રો એક સેન્ટ્રોમિયરના ટોટલ 46 રંગસૂત્રો જોવા મળે. પણ અહીંયા રંગસૂત્રોની સંખ્યા એઝ ઇટ ઇઝ જોવા મળે છે. રંગસૂત્રોની સંખ્યામાં ફરક નથી પડતો, પરંતુ રંગસૂત્રના દ્રવ્યમાં ફરક પડે છે. અહીંયા દાખલા તરીકે રંગસૂત્ર દ્રવ્યને આપણે C તરીકે ઓળખીએ. C એટલે ક્રોમાટિડ્સ. તો
તો અહીંયા સી દાખલા તરીકે અહીંયા 46 રંગસૂત્રો બે એકલ સૂત્રો એક સેન્ટ્રોમિયરના છે, તો અહીંયા દાખલા તરીકે ટ્વાઇસ સી છે, તો અહીંયા 4c થઈ જશે. મીન્સ કે રંગસૂત્ર દ્રવ્ય જે છે તે બેવડાય છે, રંગસૂત્રોની સંખ્યા બેવડાતી નથી. રંગસૂત્ર અહીંયા એક એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરનું છે, જ્યારે અહીંયા આપણને બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના ટોટલ 46 રંગસૂત્રો જોવા મળે છે. અહીંયા એક એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના 46 રંગસૂત્રો છે. મીન્સ કે રંગસૂત્ર દ્રવ્ય જે છે તે બેવડાઈ જાય છે. આપણને બધાને ખબર છે રંગસૂત્ર દ્રવ્યમાં મુખ્યત્વે ડીએનએ હોય, અને એ ડીએનએ કે જે આંતરાવસ્થાના એસ તબક્કાની અંદર ડીએનએ નું સ્વયંજનન થઈ અને જેટલું પણ ડીએનએ છે તમામ ડીએનએ બેવડાઈ જશે. જે આ એક એકલ સૂત્ર છે તે બીજું એકલ સૂત્રનું નિર્માણ કરશે, અને આ બંને એકલ સૂત્રમાં મહત્તમે જેનેટિક મટીરીયલ જનિત દ્રવ્ય તરીકે મોટાભાગે ડીએનએ જ આવેલું હોય છે. અહીંયા આ જે કોષ છે, આ દાખલા તરીકે આદિ શુક્રકોષ છે, અને શું કહીશું? આદિ શુક્રકોષ. તો વૃદ્ધિ થયા પછી આંતરાવસ્થામાંથી પાસ થયા પછીનો જે આ કોષ છે તેને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહીશું. देखो आदि शुक्रकोष पण ट्वाइजेन છે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પણ ટ્વાઇઝેન છે. આદિ શુક્રકોષ કે જેની અંદર રંગસૂત્ર જે છે એક એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના 46 છે, માટે તેને ટ્વાઇસ સી કહેવાશે. જ્યારે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની અંદર જે 46 રંગસૂત્રો છે, જે બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના, મીન્સ કે રંગસૂત્ર દ્રવ્ય અહીંયા બેવડાઈ ગયું છે, કે જેના કારણે અહીંયા ટ્વાઇસ સી છે, તો અહીંયા 4c થઈ જશે. એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અને આદિ શુક્રકોષની અંદર શું ફરક છે એ વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો હશે. વૃદ્ધિ થયા પછી આ જે કોષ છે એ કોષ હવે વિભાજન તબક્કાની અંદર પ્રવેશે. હવે કોષનું વિભાજન થાય તો સૌથી પહેલા તેના કોષ કેન્દ્રનું વિભાજન થાય, અને ત્યાર પછી કોષ રસનું વિભાજન થાય. તમે ધોરણ 11 માં ભણી ગયા કે જે પ્રોફેઝ મીન્સ કે જે પૂર્વાવસ્થા છે, ભાજનાવસ્થા છે, ભાજનોત્તરાવસ્થા છે અને અંત્યાવસ્થા છે. આ ચાર તબક્કાઓની અંદર કોષ કેન્દ્રનું વિભાજન થાય. કોષ કેન્દ્ર સંપૂર્ણતઃ વિભાજિત થઈ જાય ત્યાર પછી કોષ રસનું વિભાજન થઈ અને બે સ્વતંત્ર કોષ અસ્તિત્વમાં આવે છે. કેટલાક કોષોની અંદર કોષ રસનું વિભાજન ના થાય, ફક્ત કોષ કેન્દ્રનું વિભાજન થાય, તો એ બહુકોષ કેન્દ્રીય સંરચના જે છે તે બનતી જોવા મળશે. અહીંયા જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે તેનું શું થશે? હવે તે અર્ધીકરણના તબક્કાની અંદર પ્રવેશશે. અર્ધીકરણ 1 તબક્કાની અંદર પ્રવેશશે. અર્ધીકરણ 1 ની અંદર શું થશે? તો આ જે સેલ જે છે કે જેની અંદર જે 46 રંગસૂત્રો છે કે જે બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના છે, 4c છે, ટ્વાઇઝેન છે, અને આ જે કોષ કે જે હવે શેની અંદર પ્રવેશે? પૂર્વાવસ્થા 1 ની અંદર. પૂર્વાવસ્થા 1, અર્ધીકરણ 1 ના તમામ તબક્કાઓ કે જેને પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, અંત્યાવસ્થા 1 કહીએ છીએ આપણે. પણ આ જે પૂર્વાવસ્થા 1 કે જેના 4-5 તબક્કાઓ છે, તમને હમણાં જાણ કરી આપણે, અને ધોરણ 11 માં તમે ભણી ગયા લેપ્ટોપિન, ઝાયગોટિન, પેકેજિંગ, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ. પણ એની અંદર જે બે મહત્વની ઘટના, એક છે સાયનેપ્સિસ કે જેની અંદર સમજાત રંગસૂત્રો પરસ્પર જોડે આવે. એ સાયનેપ્સિસની જે ઘટના થાય છે કોના કારણે થાય છે? કારણ કે તેની અંદર હવે શું થવાનું છે? વ્યતિકરણ. તમને બધાને ખ્યાલ હશે કે સાયનેપ્સિસ એટલે 46 રંગસૂત્રોમાંથી 23 પેર બનવાની પ્રોસેસ થાય છે, 23 જોડ બને. આ એક મહત્વની ઘટના. અને 23 જોડ બન્યા પછી પ્રત્યેક જોડની અંદર જે વ્યતિકરણની ઘટના, ઓવરલેપિંગની ઘટના થાય છે, ઓવરક્રોસિંગની ઘટના થાય છે. રંગસૂત્રમાં જનીનો જે છે તેની ફેરબદલી થાય છે. રંગસૂત્રનો એક ભાગ તૂટીને અહીંયા આવી જશે, અહીંથી તૂટીને પેલા રંગસૂત્ર પર જતો રહેશે, કે જેના કારણે નવું જનીન જે છે તે ડેવલપ થાય છે. અને આ જે પૂર્વાવસ્થા 1 પછી ભાજનાવસ્થા 1 ની અંદર 23 પેરમાં રંગસૂત્રો ગોઠવાશે, અને 23 પેર, 23 જોડ જે રંગસૂત્રો ગોઠવાય છે, જે બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના હોય, કે જેની અંદર આખા 23 રંગસૂત્રો ઉપરની તરફ ભાજનોત્તર અવસ્થામાં ઉપરની તરફ અને નીચેની તરફ બીજા 23 રંગસૂત્રો ખેંચાશે. આવી રીતે ત્રાકતંતુઓનું નિર્માણ થાય. અને ઉપરની તરફ જે કોષ બને છે અંત્યાવસ્થા 1 ની અંદર, કે જેની અંદર 23 જ રંગસૂત્રો હશે, પરંતુ એ 23 રંગસૂત્રો કે જેની અંદર દેખો
છેલ્લી અવસ્થાની અંદર જો આ એકમાંથી બે કોષ બને તો તેની અંદર આપણને કેટલા રંગસૂત્રો જોવા મળશે? તો આમાંથી એકમાંથી બે કોષો બનશે તો અહીંયા 23 રંગસૂત્રો હશે, અહીંયા પણ કેટલા હશે? 23 રંગસૂત્રો હશે. તો ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે આના કોષ કેન્દ્રમાં બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના 23 રંગસૂત્રો આપણને જોવા મળે. અહીંયા પણ બે એકલ સૂત્રો એક સેન્ટ્રોમિયરના 23 રંગસૂત્રો જોવા મળે કે જેના કારણે આ જે સેલ જે છે તે એકકીય છે ખરો પણ તે ટ્વાઇસી છે. મીન્સ કે જે રંગસૂત્ર દ્રવ્ય છે તે બેવડાયેલું છે આની અંદર, પરંતુ રંગસૂત્રોની સંખ્યા જે આપણને એકકીય જોવા મળે છે. એટલા માટે જ અર્ધીકરણ 2 ની અંદર જો આપણે જોઈએ તો ત્યાં અંતરાવસ્થામાંથી પાસ થયા વગર આ જે બંને સેલ જે છે તે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા 2 ની અંદરથી પાસ થઈ અને પ્રત્યેક સેલમાંથી જ્યારે બીજા બે સેલ બને છે ત્યારે અહીંયા પણ 23 હશે, અહીંયા પણ 23 રંગસૂત્રો જોવા મળશે. પણ આ જે 23 છે કે જે એકકીય તો છે પણ સિંગલ સી છે. અહીંયા એક એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરના 23 રંગસૂત્રો છે. માટે જ અર્ધીકરણ 2 એ સમ વિભાજન જેવું વિભાજન છે. કારણ કે સેન્ટરમાં ભાજનાવસ્થા 2 ની અંદર સેન્ટરમાં આખા 23 રંગસૂત્રો ગોઠવાય છે ભાજનાવસ્થા 2 ની અંદર, અને એ જે 23 રંગસૂત્રો બે એકલ સૂત્ર એક સેન્ટ્રોમિયરમાં, જેના સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ એકલ સૂત્ર ઉપર તરફ, બીજું એકલ સૂત્ર નીચે તરફ, કે જેના કારણે 23 એકલ સૂત્ર ઉપર તરફ, 23 એકલ સૂત્ર નીચે તરફ ગોઠવાય છે કે જેના કારણે એકમાંથી જે ચાર કોષો બનશે આ બેમાંથી બીજા બે બનશે, એટલે આ 2 અને આ 2, એટલે ટોટલ એકમાંથી ચાર કોષોનું નિર્માણ થાય છે. કારણ કે અહીંયા અંતરાવસ્થા એક જ વાર આવે છે. કેમ એક જ વાર આવે છે? કારણ કે અંતરાવસ્થા એક વખત આયા પછી અર્ધીકરણ 1 ના અંતે જે સેલ છે તે ઓલરેડી તેની અંદર રંગસૂત્રો જે છે તે બેવડાયેલા જોવા મળે છે કે જેના કારણે તે અંતરાવસ્થામાંથી પાસ થવાની જરૂર નથી. જો ઇનકેસ થઈ જાય તો દરેક રંગસૂત્ર 4 એકલ સૂત્રોનું બની જાય, પણ એવી જરૂર છે નહીં કે જેના કારણે તે અંતરાવસ્થામાંથી પાસ થતું નથી. એટલા માટે જ આ પ્રોસેસને આખી સળંગ પ્રોસેસ કહેવાય છે, અર્ધીકરણ 1 અને 2. અહીંયા દાખલા તરીકે આપણે શુક્રકોષની વાત કરીએ તો આ આદિ શુક્રકોષ છે. અર્ધીકરણ 1 પહેલાનો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહેવાશે. અર્ધીકરણ 1 પછીના જે બે સેલ જે છે કે તેમાં સિંગલ એન્ડ છે, ટ્વાઇસ સી છે. તો આ જે સેલ જે છે તેને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહીશું, અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાશે. આને પણ દ્વિતીય પૂર્વ શુક્રકોષ કહેવાશે. અને દ્વિતીય પૂર્વ શુક્રકોષ પછી એ વિભાજન પામી અર્ધીકરણ 2 ના અંતે જે આ સેલ બને છે આમાંથી પણ બનશે ને અહીંયા 23. તો આ જે કોષ છે તેને આપણે પ્રશુક્રકોષ કહીશું. આને શું કહીશું? પ્રશુક્રકોષ. હવે આ જે પ્રશુક્રકોષ છે તે હજુ સાદો કોષ છે કે જેની અંદર પૂંછડી જેવું નિર્માણ થયું નથી, તેમાં વચ્ચે મધ્ય ભાગનું નિર્માણ નથી થયું, શીર્ષનું નિર્માણ નથી થયું. તો આ જે સેલ જે છે તેનું કાયાંતરણ થશે, એટલે તેની કાયા જે છે તે બદલાશે. શું થાય છે કાયા બદલાવાના કારણે? તો આમાંથી જ્યારે શુક્ર કાયાંતરણની પ્રોસેસ થાય છે, દેખો આ બધી જ પ્રોસેસ કઈ જગ્યાએ થાય છે? તો શુક્રપિંડની અંદર શુક્રોત્પાદ નલિકાની દિવાલની અંદર પ્રોસેસ થાય છે. અને જે અર્ધીકરણ 2 ના અંતે જે કોષ આ ઉત્પન્ન થયો તેની અંદરથી હવે શુક્ર કાયાંતરણની પ્રોસેસ થઈ અને જે શુક્રકોષ બને છે તેની અંદર જનરલી આપણે જોઈએ તો એની અંદર શું હશે? તો દાખલા તરીકે આ શુક્રકોષ છે કે જેમાં આગળની તરફ અહીંયા કોષ કેન્દ્ર હશે, અહીંયા આગળની તરફ વિવિધ ઉત્સેચકો, ગોલ્ગીકાય, બીજી બધી અંગિકાઓ આગળની તરફ ગોઠવાઈ જશે. વચ્ચેની તરફ એક મહત્વની અંગિકા કણાભસૂત્ર જે છે તે વચ્ચેની તરફ ગોઠવાશે અહીંયા, કે જે શુક્રકોષનું જનરેટર કહેવાય છે. અને નીચેની તરફ અહીંયા આપણને પૂંછડી જેવી રચના જોવા મળે જેને આપણે કશા કહીએ છીએ. તો આ જે સામાન્ય કોષની અંદરથી આવો કોષ બની જાય છે. કેવી રીતે બનશે? તો કોષનું કોષ કેન્દ્ર ઉપર તરફ ધકેલાશે, તેની અંદર જે ગોલ્ગીકાય છે તે પણ ઉપર તરફ ધકેલાશે, કે જેના કારણે ફલન વખતે જે ઉત્સેચકોની જરૂર પડે છે તે ઉત્સેચકોનું નિર્માણ કોષ કેન્દ્ર, ગોલ્ગી અપાર્ટસ અથવા તો એની જે અંતઃકોષરસ જાળ છે તેની અંદરથી થશે. અને આગળની તરફ એ ફલન માટેના ઉત્સેચકો જે છે એનો ભરાવ થશે. બાકી બધો કોષરસ તો અહીંયા છે, પણ કોષરસની અંદર રહેલા કણાભસૂત્રો વચ્ચેની તરફ ગોઠવાશે અને કણાભસૂત્રમાંથી જે પાવર જનરેટ થાય છે, એટીપી નું જે સંશ્લેષણ થાય છે, એ એટીપી નો ઉપયોગ તે શેમાં કરશે? આ પૂંછડીને પટપટાવવામાં.
મીન્સ કે શુક્રકોષો જે યોનિ માર્ગમાં થઈ અને અંડવાહિની સુધી પહોંચે છે તે એમને એમ તો પહોંચશે નહીં, તેના માટેની જે એનર્જી પ્રોડ્યુસ કરે છે તે આ વચ્ચેનો ભાગ કરે છે, મીન્સ કે મધ્ય ભાગ કે જેની અંદર રહેલા કણાપુત્રની અંદર ગ્લુકોઝનું દહન થઈ અને તેની અંદર એટીપીનું સંશ્લેષણ થાય છે, જે ધોરણ 11 માં તમે ભણી ગયા. પણ આ જે આખી કાયાંતરણની જે પ્રોસેસ છે એ પ્રોસેસ થવા માટે શું થાય છે? તો સર્ટોલી સેલ છેલ્લે અર્ધીકરણ 2 ના અંતે સર્ટોલી કોષના જે કોષ જે છે કોષની અંદર જે પ્રશુક્રકોષ જે છે પોતાનું માથું જે છે તેની અંદર નાખી દેશે અને સર્ટોલી સેલ કે જે શુક્ર કાયાંતરણની જે પ્રોસેસ છે એ પ્રોસેસની અંદર સહાયરૂપ બનતા જે ફેક્ટર્સ છે, જે પરિબળો છે, જે ઉત્સેચકો છે તેનો સ્ત્રાવ કરી અને સામાન્ય જે પ્રશુક્રકોષ છે તેમાંથી પુખ્ત શુક્રકોષ જે છે તેનું નિર્માણ કરતો જોવા મળે છે. અહીંયા જે ટોટલ જે શુક્રકોષ છે એ લગભગ આપણે જોઈએ તો એક વખતના સ્ખલનની અંદર 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષ હોય છે. એક વખત વીર્યનો સ્ત્રાવ થાય તો એની અંદર 200 થી 300 મિલિયન, 1 મિલિયન એટલે 10 લાખ, એ તમને ખબર હશે. તો આટલા બધા શુક્રકોષો જે છે એક સ્ખલનની અંદર સ્ત્રાવતા જોવા મળે આપણને. એની અંદરથી ક્યારે ફલન શક્ય બને તેમાંથી 60% જેટલા શુક્રકોષો જેની કદ અને એની જે સાઇઝ જે છે, એનો જે આકાર જે છે એ તંદુરસ્ત હોય તો એ વ્યક્તિ ફળદ્રુપ છે એવું આપણે કહી શકીએ, એનું શુક્રપિંડ ફળદ્રુપ છે એવું કહી શકીએ. બીજું, એની અંદરથી 40% શુક્રકોષ જે પ્રોપરલી હલનચલન કરી શકતા હોવા જોઈએ, કે જેના કારણે એ જે શુક્રકોષ છે તે યોનિ માર્ગમાં થઈ, ગર્ભાશયમાં થઈ અને કોમ્પિટિશનના આધારે તે અંડવાહિની સુધી પહોંચે અને અંડકોષ જે છે તેની જોડે તેનું ફલન જે છે તે શક્ય બનાવે. આ વાત થઈ મિત્રો આપણે શુક્રકોષ જનનની અથવા નરજન્યુ જનન પણ એને આપણે કહીશું. હવે આપણે આગળ માદાજન્યુ જનન વિશે જોવાનું છે, જે આગળના લેક્ચરમાં આપણે જોઈશું.